માણસની જાત જેટલી બગડી છે ને એટલા તો ઢોર પણ નથી બગડ્યા. બેવકૂફીની પરાકાષ્ઠા તો એ કે હમણાં કોઈકે મને એક ચિત્ર બતાવ્યું. એમાં એક રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર બેઠા હતા, પણ ડાઇનિંગ ટેબલ ઉપર હતા, આગળ ટેબલ હતું, એના પર બધું પીરસાયું, અને જે બધા બેઠા હતા ને એ ટોયલેટનું કમોડ હતું બધાને. અબ હદ હૈ પાગલપન કી. સાચું નહીં હોય, સાચું નહીં હોય એના એ ટાઈપનું પેલું હશે, પણ આ શું છે? આ કયું ગાંડ પણ છે? तुम्हारा मन स्वस्थ है? किस प्रकार की ये विकृति है? તમારા ઘરમાં બાથરૂમની અંદર ટોયલેટ કમોડ ઉપર બેઠા બેઠા ભજીયા ખાઓ. सोचते भी हैं तो कितना बेहुदा लगता है, और लोग करते हैं. એટલા માટે વિવેક વિવેક વિવેક, અને આ વિવેક સત્સંગ વિના ન પ્રાપ્ત થાય. કારમાં ક્લચ તો હોય કે ન હોય, ઓટો ગેરવાળી કાર હોય તો ક્લચની જરૂર નહીં, પણ લીવર, એક્સલરેટર અને બ્રેક આ તો હોય ને હોય, એના વગર ચાલે જ નહીં. આ એક્સલરેટર એટલે વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. એક્સલરેટર દબાવો, લીવર મારો આપણી ભાષામાં, એટલે ગાડી ગતિ સ્પીડમાં ભાગે, આગળ વધે. પણ જ્યાં જરૂરી હોય ત્યાં બ્રેક લગાવો, એટલે અકસ્માતથી બચી શકો. તમે કોઈને મારો નહીં અને તમે મરો નહીં, એ માટે બ્રેકની જરૂર. આ નિષેધરૂપ જે ધર્મ છે એ બ્રેકનું કામ કરે છે. વિધિરૂપ જે ધર્મ છે એ એક્સલરેટરનું કામ કરે. જીવનની કારમાં પણ એટલા માટે ધર્મની જરૂર છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મથી હીન જો જીવન હશે તો પશુ સમાન. હાવજને કોઈ દી એકાદશી કરવાનું મન થાય, અને એને ભૂખ લાગે ને સામે હણક્યા દેખાય, તો હાવજની અંદર દયા હોય? અને દયાહીન હાવજ તોય હાવજ જ કહેવાય. પણ ધર્મહીન મનુષ્ય એને મનુષ્ય નહીં કહી શકાય. ધર્મેણ હીના પશુભિ સમાના. અને જ્યાં ધર્મ હશે ત્યાં દયા હશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ में પ્રાણ. એકાદશી કે આજે મારે શનિવારનું એકટાણું છે, કે આજે શિવરાત્રિ છે એટલે મેં ઉપવાસ કર્યો છે, કે આજે જન્માષ્ટમી છે એટલે મેં વ્રત રાખ્યું છે. ભૂખ તો લાગે પણ સંયમ નથી ખાવું, ઉપવાસ છે. આ વ્રતો તમને સંયમનો અભ્યાસ કરાવે છે, પ્રેક્ટિસ થાય છે. કંટ્રોલ. જીભ ઉપર કંટ્રોલ રાખ્યો, ખાવા ઉપર કંટ્રોલ રાખ્યો, બોલવા ઉપર કંટ્રોલ રાખ્યો. એટલે જ્યારે તમે સાધના કરો, કથા સાંભળો, ત્યારે આ કંટ્રોલ. ભાગવતમાં લખ્યું છે, હાથ દી ક્રોધ નહીં કરવો, ભલે ચોખા ઘીનો ડબ્બો ઢોળાઈ જાય તો એ ક્રોધ નહીં કરવાનો. હાથ કંટ્રોલ. 7 દિવસ બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાનું. કાયિક, વાચિક, માનસિક ત્રણેય પ્રકારે બ્રહ્મચર્યનું પાલન. કંટ્રોલ. 7 દિવસ બને ત્યાં સુધી ઉપવાસ કરીને કથા સાંભળો. આવું ભાગવતના
મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં પદ્મપુરાણમાં લખ્યું છે. વિધિ કથન. બને તો ઉપવાસ કરીને કથા સાંભળો. ઉપવાસમાં તકલીફ થાય તો પાછું લખ્યું છે તો એક ટાઈમ ભોજન કરીને, હવિષ્યાન્નનું ભોજન કરી અને કથા સાંભળો. એક ટાઈમ ભોજન એટલે સમોસા ને પકોડા ને એ બધું નહીં. હવિષ્યાન્ન. ઘણા તો કથાના હાથ દી તે કાંદા લહણ વગર ના રહી શકે. 7 દિવસ કંટ્રોલ કરો, બાકી દરરોજ ખાઓ છો. એ ખાવાથી કઈ પાપ લાગે કે એવું કઈ નથી, પણ કંટ્રોલની પ્રેક્ટિસ તો કરો. આ પ્રેક્ટિસ તમને જીવનમાં પછી કંટ્રોલ કરતા શીખવાડશે, કામ આવશે, સંબંધોને સાચવી લેશે. અત્યારે તો પૈણાના 5 વર્ષ, 5 મહિનામાં છૂટું પડવું એ કઈ બહુ મોટી વાત નથી રહી. એક જગ્યાએ ડેસ્ટિનેશન વેડિંગ 150 થી 200 કરોડ રૂપિયા ખર્ચા, સુખી માણસ લગ્નમાં. ત્યાંથી હનીમૂન કરીને આવ્યા ને એની ભેગા ડાયવોર્સના પેપર ફાઇલ કર્યા. કોઈ સહનशीलता वाली बात ही नहीं, संयम वाली बात ही नहीं. બહુ ભણ્યા પણ સહનશીલતા ઓછી થઈ ગઈ. સહનશીલતા ઓછી થઈ ગઈ એનું કારણ સમજદારી ઓછી થતી જાય. ડિગ્રી ઊંચી ઊંચી પણ સમજદારીનો અભાવ, અન્ડરસ્ટેન્ડિંગ એ નથી. અને અન્ડરસ્ટેન્ડિંગ વગર ફ્રેન્ડશિપ પાકી ન થાય. અને ફ્રેન્ડશિપ પાકી થાય તો પ્રેમ પાંગરે, અને પ્રેમ પાંગરે તો બોન્ડેજ મજબૂત થાય. સિમેન્ટની જાહેરાતો આવે છે ટીવી ઉપર, કેવું બોન્ડેજ, કેટલું મજબૂત જોડ. તૂટે નહીં, મકાન તૂટે નહીં, માણસ તૂટી જાય છે. બોલો, હાથી આમ માથું ભટકાડે ને દિવાલ તૂટે નહીં. આવી મજબૂત સિમેન્ટ, माना टूटी जाए। वो संबंधों को मजबूत बनाने वाली कौन सी चीज है, चाहे वो पति पत्नी का हो, चाहे भाई भाई का हो, चाहे परिवार का हो, चाहे मित्र के साथ हो, उस संबंध को मजबूत बनाने वाला तत्व कौन सा है? ये अंडरस्टैंडिंग અને ટોલરન્સ એ નહીં હોય તો ટકશે જ નહીં. હું શું કામ સહન કરું, આ એટીટ્યુડ. એક જણાને પૂછ્યું, તમે સંબંધદાર છો? તો કે હા. તક તો દુઃખી હશો? તો કે હાવ હાચું. જે સમજદાર હોય એ સહન કરે છે, પણ એનો એ ત્યાગ એ ઘણીવાર સંબંધોને અને પરિવારને ટકાવી રાખે છે. ઉપનિષદો કહે છે, ત્યાગે નહીં કે અમૃતત્વમાનશુઃ. આ ત્યાગથી જ અમૃતની પ્રાપ્તિ થાય છે, અમૃત આનંદ. સહન કરવું પડશે, પણ અંતે તમારું એ પ્રદાન, તમારો એ સેક્રિફાઈસ બહુ મોટું કામ કરશે ને એનો તમને આનંદ આવશે. પછી કોઈ તમને જશ આપે કે ન આપે, નહીં તો ઘણી વાર પાછું અમે આટલું કર્યું પણ કોઈ અમને જશ પણ દેતું નથી. જશ માટે હું કામ કર્યું? બેન જશુમતી, તું પોતે જ આમ જશુમતી છે. કનૈયાની મા બંને આનંદ ઘન તારા ખોળામાં રમતો હોય, જશુમતીને એનાથી બધું બીજું શું જોઈએ? બીજું આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આટલું કરું છું તો કોઈ મને જશ દેતું નથી.
અરે તું પોતે જ જશુમતી છે, યશોમતી. જહનો તો તું ઢગલો છે, તારે બીજાને આપવાનો હોય. યશાંસી દદાતી ઇતિ યશોદા, એને યશોદા કહે છે. એ બીજાને જશ આપે. કેવા સરસ નામ છે, જશોમતી, જશવંત, યશવંતભાઈ. પણ યશવંતભાઈ હોય ને પછી ફરિયાદ કર્યા કરે મન કોઈ જશ દેતું નથી. અરે તમે પોતે જ યશવંત છો. જે માણસ ધનવંત હોય એની પાસે ધન હોય, તમે પોતે યશવંત. તમે જશ હાટું થઈને, ખુરશી હાટું થઈને મારું નામ પહેલાં આવવું જોઈએ, ઉપર આવવું જોઈએ, એ માટે હું કેમ બાંધો છું? त्याग तुम्हें भीतर से तृप्त करता है, त्यागे नहीं के अमृतत्व मानशो. ત્યાગથી જ એ અમૃતની પ્રાપ્તિ થાય છે. એ આનંદ, એ સંતોષ, સેટિસ્ફેક્શન. કોઈ મને થેન્ક યુ કહે કે ન કહે, પણ મને મારા કામથી સંતોષ છે, મને મારા કામથી તૃપ્તિ છે. આ ત્યાગથી મળશે. ત્યાગ. અને જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ સ્વાભાવિક છે. ત્યાગ એ પ્રેમની શરત નથી કે તમે પ્રેમ કરતા હોય તો તમારે ત્યાગ કરવો જ પડે, કન્ડિશન છે. નો, ત્યાગ પ્રેમની શરત નથી, ત્યાગ પ્રેમનો સ્વભાવ છે. ઇફ યુ લવ સમવન, you will be always ready to sacrifice. If you love someone truly, ત્યાગ એ પ્રેમનો સ્વભાવ છે. એક માં પોતાના સંતાનને પ્રેમ કરે છે એટલે પોતાના સંતાન માટે પોતાની ઊંઘનો ત્યાગ કરે છે ને ઉજાગરા કરતી હોય એના માટે. પોતાના સુખનો ત્યાગ કરીને છોકરાની વાહે વાહે દોડતી હોય. કેમ? પ્રેમ છે એટલે. અને અત્યારના સમયમાં ખબર નહીં કેવી વિકૃતિઓ ઊભી થતી જાય છે. હમણાં છાપામાં વાંચ્યું તો આમ અરેરાટી થઈ ગઈ. એક માયાનું છોકરું છાનું નહોતું રહેતું રાતના, અને સૂઈ નહોતી શકતી. છોકરું કેટલાય કલાકથી ગળું દબાવીને મારી નાખ્યું. मानसिक रूप से विक्षिप्त होता जा रहा है समाज. उसका कारण यह है कि धर्म से दूर होता जा रहा है. धर्मेण हीना पशुभिः समाना. अरे સિંહ અને સિંહણની સામે પોતાના સંતાનને બચાવવા માટે થઈ અને ઓલા પશુ શિંગડાવાળા એ હિંસક નથી, એ શાકાહારી તૃણાહારી પશુ, પણ એ લડે પોતાના બચ્ચાને બચાવવા માટે. પોતાનો જાન આપી દેવો પડે તો જાન આપી દે. તમે વાઇલ્ડ લાઈફ જુઓ. હું તો આવું જોઉં ત્યારે મને એમ થાય કે ધન છે પશુડા તમને. તમારી જગ્યા માણસ લેતા જાય છે અને માણસની જગ્યાએ ધીમે ધીમે તમે આવતા જાઓ છો. त्याग प्रेम की शर्त नहीं है, त्याग प्रेम का स्वभाव है. અને ત્યાગ હશે તો તમારા જીવનમાં શાંતિ હશે, કારણ કે ત્યાગાત શાંતિરનંતરમ. અને જો તમારા જીવનમાં શાંતિ હશે તો તમે ખરા અર્થમાં સુખી છો, ભલે નનકુડા એવા 2 રૂમના મકાનમાં રહેતા હોય. કારણ કે અશાંતસ્ય કુતઃ સુખમ. જો જીવનમાં શાંતિ નહીં હોય તો સુખ નહીં હોય. અને બધાય સુખી થવા ઈચ્છે છે. સુખમ મે ભૂયાત દુઃખમ મે મા ભૂત. ભગવાન બુદ્ધ આ દુઃખની નિવૃત્તિ એને નિર્વાણ કહે છે. નિર્વાણ એટલે આપણા ગ્રંથોમાં, આપણા વેદાંતમાં આપણે જેને મોક્ષ માનીએ છીએ નહીં, દુઃખથી
નિવૃત્તિ, દુઃખ સમાપ્ત થાય. ભગવાન બુદ્ધનું જે ચિંતન છે એમાં સર્વમ દુઃખમયમ, સર્વમ ક્ષણિકમ, બધું જ દુઃખમય છે, બધું જ ક્ષણિક છે. અને બધું દુઃખમય છે તો દુઃખના પાછા કારણો છે. કોઈ પણ વસ્તુ અકારણ તો થતી નથી ને, દુઃખના કારણો છે. અને તેથી એ દુઃખનું નિવારણ શક્ય છે, એના ઉપાયો છે. અને એ ઉપાયો દ્વારા તમે દુઃખથી મુક્ત થઈ જાઓ, એ નિર્વાણ. તો આદ્ય શંકરાચાર્ય ભગવાને બ્રહ્મ શબ્દ ઉઠાવ્યો, ગૌતમ બુદ્ધે નિર્વાણ શબ્દ ઉઠાવ્યો. જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ બંને શબ્દ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બીજા અધ્યાયના અંતિમ શ્લોકનું અંતિમ ચરણ જુઓ, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અહિંસા, યમ સંયમ, કંટ્રોલ. કાયિક, વાચિક, માનસિક હિંસા કરતા તમે તમારી જાતને રોકી શકો છો. બ્રેક છે તો બ્રેકનો ઉપયોગ કરો. કહેવાતા નેતાઓ જેને આપણે ચૂંટીને ધારાસભામાં અથવા તો લોકસભામાં મોકલ્યા હોય, એ જે ગાળ્યું બોલતા હોય ને, એ જે રીતે લડતા હોય ને, એ રીતે ક્યાંક મિટિંગોમાં બાંધતા હોય, लोक प्रतिनिधियों, तुम क्या संदेश दे रहे हो जनता को? कोई कंट्रोल ज नहीं. जबकि श्री कृष्ण कहते हैं यद्यदाचरति श्रेष्ठ तत्तदेवेतरो जन स यत् प्रमाणम कुरुते लोकस्तदनुवर्तते. अपना बहु जाणीता चिंतक हरिभाई कोठारी एम कहता कि तमारा कांडानी घड़ियाळ खोटो समय बतावे ने तो वधी वधीने तमने नुकसान थाय, कि ट्रेन चूकी गया, कि फ्लाइट तमे मिस करी, कि कोई मीटिंग में तमे मोड़ा पड्या, तमने नुकसान थाय. पण नगरना टावरनी घड़ियाळ जो खोटो समय बतावे तो घणा बधाने नुकसान थाय. एम जे पण समाजनी टावरिंग पर्सनालिटी होय ए खोटू करे तो आखा समाजनु पतन थाय. कारण के सयत प्रमाणम कुरुते लोकस्तदनुवर्तते. ए जेम करशे एम बीजा बधा शीखशे. घर में मोटा जेम करता हो एम छोकरा जोई जोईने शीखे. एम समाजना मोटा माणसो, प्रतिष्ठित माणसो जे करशे ए जोईने बीजा लोको शीखशे. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી જવાબદારી સાથે બોલે છે, યદિ યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. સી હાઉ રિસ્પોન્સિબલ પર્સન હી ઇઝ. એટલા માટે આપણે શ્રી કૃષ્ણને જગતગુરુ કહીએ છીએ. अहिंसा, कंट्रोल. क्या हिंसा करने से आप अपने आप को रोक सकते हो? कंट्रोल है. सत्य, क्या लालच में आकर के झूठ बोलने से और गलत काम करने से आप अपने आप को रोकने में समर्थ हो? वो कंट्रोल है. अस्तेय, क्या चोरी बेईमानी करने से आप अपने आप को रोक सकते हो? वो कंट्रोल है. अपरिग्रह, क्या आवश्यकता से अधिक का संग्रह करने से आप अपने आप को रोक सकते हो? અને બ્રહ્મચર્ય, મન અને ઇન્દ્રિયો એ ભાગે વાસનાનો શિકાર બને ને તમે ખોટું કરો, તમારી પાસે કંટ્રોલ છે? આ 5 યમ, અહિંસા, સત્ય,
અસ્તેય અપરિગ્રહ બ્રહ્મચર્ય. પંચ યમ, એ રીતે પાછા 5 નિયમ: શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન અને તપ. આ 5 નિયમ. યમ નિયમ એ યોગ માર્ગના પ્રારંભિક પગથિયા છે. ભગવાન પતંજલિનો અષ્ટાંગ યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 5 અંગ છે યોગના. અષ્ટાંગ યોગ. લાંબી મુસાફરીએ જવું હોય તો પહેલા મોટર કારની ઓઇલ ને પાણી ને બધું માણસ ચેક કરી લે, પણ સૌથી મહત્વનું એ કે બ્રેક ચેક કરો. બ્રેક બરાબર કામ કરે છે કે નહીં. એમ સાધનાના પથ ઉપર આગળ વધો તો પહેલા સંયમની બ્રેક ચેક કરી લો कि वो संयम है, वो कंट्रोल है. तो शेर तो अपने आप को रोक नहीं पाएगा क्योंकि वो पशु है और प्रकृति के द्वारा परिचालित है. दे आर ड्रिवन बाय नेचर ओनली. એટલે એકાદશી ન કરે, એને એમ ન થાય કે અરે આનું એકનું એક સંતાન એને મારે મારી ન ખાઈ જવાય, એવો વિચાર હાવજને ન આવે. પણ મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્યને ધર્મની જરૂર છે. ધર્મ બ્રેક, ધર્મ એક્સલરેટર, વિધિ અને નિષેધ. એટલા માટે શું કરવું જોઈએ અને શું ન કરાય એનો વિવેક. વિધિરૂપ ધર્મનું વિશેષ કરીને માર્ગદર્શન રામાયણમાં અને નિષેધરૂપ ધર્મનું વિશેષ રૂપે માર્ગદર્શન મહાભારતમાં. રામાયણ અને મહાભારત એ આપણા બંને ઇતિહાસ ગ્રંથો છે. ધરતી ઉપર ચાલો તો પણ ધ્યાન રાખીને ચાલો. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. કીડા મંકોડા તમારા પગની નીચે કચડાઈ ન જાય, હિંસા ન થાય. જેટલો જીવવાનો તમને અધિકાર છે એ અધિકાર આ પ્રાણીઓને પણ છે. અહિંસા. એટલા માટે 5 યમની જે વાત છે યોગ દર્શનમાં, એમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પંચ યમા. યમ એટલે સંયમ. યમ એટલે ઓલા યમ નહીં, મૃત્યુના દેવ યમની વાત નથી. યમ સંયમ, કંટ્રોલ. કંટ્રોલ ઓન અવર માઇન્ડ, કંટ્રોલ ઓન અવર સેન્સીસ. મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. બોલવામાં તમારો કંટ્રોલ ન હોય તો બાધણા થાય. ખાવામાં કંટ્રોલ ન હોય તો કોલેસ્ટ્રોલ વધે, સુગર વધે, માંદા પડાય. કમાવામાં કંટ્રોલ ન હોય તો બેઈમાની કરશો, અનીતિથી કમાશો, ખોટું કરશો, કોક દી જેલમાં જશો. કંટ્રોલ. તમારા મનની વૃત્તિઓ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય તો ક્યારેક બલાત્કાર માણસ કરે, સમાજમાં આબરૂ ગુમાવે, જેલમાં જાય. કંટ્રોલ, કંટ્રોલ, કંટ્રોલ. ગાડી ગમે એટલી મોંઘી હોય ને સારી હોય, કાર, પણ એમાં બ્રેક ન હોય તો બેકાર. બાકીની બધી સગવડ હોય, મોટર વેરી સ્ટ્રોંગ. અકસ્માત થાય તો પણ તમને કાંઈ ન થાય. એરબેગ બધી ઠેકાણે ફિટ કરી હોય, એકદમ લક્ઝરી કાર હોય 2-3 કરોડની, બ્રેક ન હોય તો બધું નકામું. મનુષ્ય બહુ ઊંચું પ્રાણી છે, બહુ બુદ્ધિમાન, પણ એને બ્રેક હોવી જોઈએ.
સંયમ હોવો જોઈએ. ધર્મ એટલે બ્રેક. એટલા માટે ધર્મના બે રૂપ, વિધિ અને નિષેધ. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિધિ નિષેધમય કલીમાલ હરની, વિધિ નિષેધમય કલીમાલ હરની, વિધિ નિષેધમય કલીમાલ હરની, રવિનંદની બરની, રવિનંદની